તો ચાલો ગાઈસ, હવે આપણે ડેલ્ટા કનેક્શન વિશે જોઈએ કે ડેલ્ટા કનેક્શન છે કે એને કહેવામાં આવે છે એ. તો ડેલ્ટા કનેક્શનમાં આપણે જોઈએ તો માય ડિયર ફ્રેન્ડ્સ, જો ડેલ્ટા કનેક્શન, હવે ડેલ્ટા ડ્રો કરવો તો આપણને આવડે જ છે. તો કે ભાઈ આ ડેલ્ટા છે આપણી પાસે, રેડી. ડેલ્ટા કનેક્શનની અંદર શું હોય છે, અહીંથી તમે લાઈન કાઢો, અહીંથી લાઈન કાઢો, અહીંથી લાઈન કાઢી, આ તમારો આર ફેઝ છે, આ વાય ફેઝ છે, આ બી ફેઝ છે, આ તમારો આર ફેઝ છે, વાય ફેઝ છે, આ બી ફેઝ છે. રેડી. તમે જો આની અંદર ન્યુટ્રલ ના હોય, ડેલ્ટામાં ન્યુટ્રલ ના હોય. હવે આ તમારો છે, આ એક ફેઝ છે, બરાબર. આ તમારો ફેઝ કરંટ છે, આ તમારો લાઈન કરંટ છે. અહીંયા તમે જુઓ તો આ તમારો છે એ ફેઝ કરંટ તમારો છે, આઈ બી કરંટ ફેઝ કરંટ છે, આઈ આર કરંટ તમારો લાઈન કરંટ છે, ફેઝ કરંટ છે. અહીં તમારે ફેઝ કરંટ જોતો હોય તો આ તમારો છે શું છે, ફેઝ કરંટ, આઈ વાય ફેઝ કરંટ છે થાય છે. તો જો આ ફેઝ કરંટ છે, આ ફેઝ કરંટ આઈએલ કઈ રીતના તમને મળે છે, હું તમને એમ કહું. અહીં તમને આઈએલ કઈ રીતના મળે, જો અહીંયા તો તમારું જે લાઈન વોલ્ટેજ શું હશે, આર વાય, વી આર વાય. તો જે લાઈન વોલ્ટેજ છે એ તમારો ફેઝ, જો આ બે સામ સામે, તો આ બે તમને વોલ્ટેજ સરખા દે. જે લાઈન વોલ્ટેજ છે એ જ તમારો શું છે, ફેઝ વોલ્ટેજ છે. એવી રીતના બધેમાં વોલ્ટેજ સરખા હશે, બટ કરંટ તમે જો, કરંટની અંદર શું થાય છે માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંથી આ કરંટ એન્ટર થાય છે નોડમાં, આ નોડમાં કરંટ એન્ટર થાય છે, આ નોડમાંથી કરંટ બહાર નીકળે છે. તો આઈએલ કઈ રીતના થશે, એન્ટર કરંટનો સરવાળો, બહાર નીકળે એ આઈઆર માઇનસ. તો આઈએલ તમને આ રીતના મળે છે. તો આની કરંટનું રિલેશન શું હોય છે, આનું કરંટનું રિલેશન શું હોય છે, ડેલ્ટા કનેક્શનમાં કરંટનું રિલેશન શું હોય છે, તો કે ભાઈ કરંટનું રિલેશન છે ને ઓના કરતા ઊંધું, સ્ટાર કરતા ઊંધું. એટલે કઈ રીતના લખશો તમે, વોલ્ટેજની જગ્યાએ વીએલ આવી જશે, √3 આઈપી ફેઝ કરંટ. વોલ્ટેજનું રિલેશન શું આવી જશે, વોલ્ટેજનું રિલેશનશિપ શું આવી જશે, વોલ્ટેજનું રિલેશન શું આવી જશે, તો વોલ્ટેજનું રિલેશન, સર તમે કહેશો વોલ્ટેજનું રિલેશન મારી પાસે આવી જાય, બંને વોલ્ટેજ મને સરખા દેખાય છે, તો વીએલ ધેટ ઇઝ ઇક્વલ ટુ વીપીએચ આવી જશે. રેડી. તો આ તમારા કરંટના રિલેશન અને આ વોલ્ટેજના રિલેશન, બરાબર. તો આ રિલેશન આઈએમપી છે, યાદ રાખી લેવાના છે આપણે, બરાબર. મેં તમને કીધું સ્ટાર એક યાદ રાખો તો ડેલ્ટા તો ઓટોમેટિક, સ્ટારમાં કરંટ સરખો, કરંટ ચાલો સેમ કરી નાખો, ઓમાં √3 એપ્લાય કરી દો, એના કરતા ડેલ્ટામાં ઊંધું આવી જાય, બસ બીજું કાંઈ છે નહીં યાદ રાખવામાં એવું તો બધું. રેડી. તો આ ભાઈ આઈએમપી છે, આ યાદ રાખવાના રહેશે આપણે. રેડી, ડન, ઓકે.